વડોદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા વ્યક્તિએ એક ડોક્ટરની ક્લિનિકમાં ઘૂસીને જ્વલનશીલ કેમિકલ છાંટી દીધું હતું, જેથી ડોક્ટરની હાલત ખરાબ થઈ હતી, જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રી સાઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે 7:45 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબોલ અને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબોલ લઈને એકાએક દોટ મૂકી ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીની સેકન્ડોમાં જ ડોક્ટર પર એસિડ ફેંક્યો અને હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતો જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ ડોક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે. આ ઘટનામાં ડોક્ટર શ્યામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. કૌટુંબિક વિવાદને કારણે આ હુમલો કરાયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધીરુ કવાડે હુમલાની પૂર્વે 2 વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબોલ અને ડોક્ટર પર હુમલો કર્યો. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શ્યામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી. બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય. પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે. એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શ્યામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય. કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય. આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શ્યામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે. આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. સર, આ એસિડ કયા પ્રકારનું હતું અને ક્યાંથી લાવ્યો હતો? એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં. સર, જેને એસિડ એટેક કર્યો છે એ આપણી પરિચિત અને સગામાં જ છે? શું સંબંધ ચાલુ હતો? મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બહેન, એમનું નામ ગીતાબેન છે, એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે. એનું આ વૈમનસ્ય રાખીને એસિડ એટેક છે.